એચસીજી હોસ્પિટલ ભાવનગર ખાતે કેન્સરના દર્દીઓ માટે વિશ્વ સ્તરની અદ્યતન સારવાર સુવિધા ઉપલબ્ધ થઈ છે. ઇમેજ ગાઇડેડ રેડિયેશન થેરાપી વિશેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદને ડોક્ટર મૌલિક પાનસુરિયાએ સંબોધી હતી. જે ઇમેજ ગાઇડેડ રેડિયોથેરાપી છે એમાં રીતનું હોય છે. જ્યારે પેશન્ટ આજે તમે કાઉચ દેખાય છે, પેશન્ટ જ્યારે સૂતો હોય માસ્ક સાથે, બરાબર, આ બે વસ્તુ દેખાય છે એ ઇનબિલ્ટ સીટી સ્કેન હોય મશીનમાં, બરાબર. તો જ્યારે પેશન્ટ સૂવે બિફોર ટ્રીટમેન્ટ મશીન એક સીટી સ્કેન લે, બરાબર. તો એ જે સીટી સ્કેન છે એ આની જેમ કામ કરે, ઇમેજ છે, બરાબર. એ સીટી સ્કેન ને જે ફર્સ્ટ ટાઈમ આપણે જ્યારે પેશન્ટના પ્લાનિંગ માટે સીટી સ્કેન કરેલું એની સાથે મેચ કરાવવામાં આવે અને પછી રેડિયેશન ડિલિવરી થાય. તો એ હતી કે જે પણ માછલીની આંખમાં તીર મારી શકે, બરાબર, એની સાથે દ્રૌપદીનો વિવાહ થશે. તો આમાં કન્ડિશન કેવી મૂકવામાં આવી હતી કે માછલી ઉપર ફરે છે અને કોઈ ડાયરેક્ટ માછલીને જોઈ નથી મારવાનું. તો ઈઝી હતું કે માછલી દેખાય છે અને ત્યાં જોઈને મારી દો, બરાબર. પણ એવી કન્ડિશન નથી. ત્યાં કન્ડિશન એવી જ નહીં હતી કે માછલી ઉપર પણ એટલી સામે આડઅસર પણ એટલી હોય તેવી સારવારનો શું ફાયદો. તો પછી ધીરે ધીરે એ વસ્તુમાં એડવાન્સમેન્ટ આવતું ગયું, બરાબર. અને પછી જે નવી નવી ટેકનિકો આવી એમાં જે અસર અને આડઅસરનો જે રેશિયો છે એમાં ચેન્જ આવતો, જેમાં આડઅસરો ધીરે ધીરે ઓછી થવા મળી, બરાબર. જેમાં સૌથી પહેલા જે ટેકનિક આવી દેટ ઇઝ 3D CRT જેને કહેતા હતા, એ આજથી અરાઉન્ડ 60-70 વર્ષ જૂની ટેકનિક છે, પણ એમાં પણ આડઅસરો એટલી હતી. પછી એના પછી આવી IMRT, ઇન્ટેન્સિટી મોડ્યુલેટેડ રેડિયોથેરાપી, એમાં આડઅસરનું પ્રમાણ ઓછું થયું. એના પછી આવી VMAT, મશીનમાં બેસાડી દીધા અને રેડિયેશન આપી દીધું. રેડિયેશન આખું એક પ્લાનિંગ પ્રોસેસથી થતી સારવાર છે. એમાં સૌથી પહેલા દર્દીને જોવામાં આવે કે દર્દી સૌપ્રથમ તો એલિજિબલ છે કે નથી. એક વખત નક્કી કરીને પછી આગળ નક્કી કરવામાં આવે કે અમને કેટલા અને કેટલા પ્રમાણમાં રેડિયેશન આપવામાં આવશે. એમાં માટે કે આપણે છેલ્લા 2018 થી એચસીજી હોસ્પિટલ ભાવનગરમાં રેડિયેશન થેરાપી ચાલુ છે. રેડિયેશન થેરાપી જે છે મેઇનલી એક્સરે દ્વારા થતી ટ્રીટમેન્ટ છે. આપણે જનરલી છાતીના એક્સરે, સીટી સ્કેન આપણે કરાવતા હોઈએ, એમાં જે એક્સરે યુઝ થાય છે એના દ્વારા આપણે કેન્સરની સારવારમાં પણ એનો ઉપયોગ થાય છે, બરાબર. તો એના માટેનું જે મશીન છે એને લિનિયર એક્સેલરેટર, અને રેડિયેશનમાં મેઇન વસ્તુ જે છે કઈ ટેકનિકથી તમે રેડિયેશનની ડિલિવરી કરો છો એ સૌથી વધારે નક્કી કરશે કે પેશન્ટને આડઅસરો કેટલી અને કેટલા પ્રમાણમાં આવશે. તો અગર ટેકનિક્સની વાત કરું રેડિયેશનમાં, તો જો સૌથી રેડિયેશનની હિસ્ટ્રી અરાઉન્ડ 100 થી 150 વર્ષ જૂની છે જ્યાંથી રેડિયેશન ચાલુ થયું. તો એ સમયમાં કોઈ એવી ખાસ ટેકનિક્સ હતી નહીં, તો એના અસર અને આડઅસર બંને વસ્તુ બરાબર હતી. લેટેસ્ટ કન્સેપ્ટ છે કેન્સરની સારવારમાં કે જેમાં દરેક પેશન્ટનો કેસ સર્જિકલ ઓન્કોલોજીસ્ટ, મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ત્રણેય ડૉક્ટરો ભેગા મળી અને એમની ટીમ ભેગા મળીને ડિસાઇડ કરે કે કોઈ પણ દર્દી માટે કઈ સારવાર સૌથી ઉત્તમ છે અને એ પ્રમાણેની સારવાર દર્દીને આપવામાં આવે, જેથી દર્દીને દરેક ફિલ્ડમાં જે લેટેસ્ટ એડવાન્સમેન્ટ હોય એ દરેક સારવારનો લાભ મળી શકે.